નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। ગેસના બોટલની ચોરીનું કૌભાંડ ઝડપી પાડતી DCB પોલીસ। DCB પોલીસે નવાયાર્ડ વિસ્તારમાંથી ચોરીના 13 ગેસના બોટલ સાથે 5 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। BCCIના પૂર્વ સેક્રેટરી જયવંત લેલેનું ગત મોડી રાત્રે 75 વર્ષની જૈફ વયે હૃદયરોગના હુમલાથી નિધન થતા ક્રિકેટ વિશ્વ આઘાતમાં। સાવલી પ્રાંત કચેરીના પ્રાંગણમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળો। 7,765 લાભાર્થીઓને 56,272 લાખની સહાય। હવે જોઈએ સમાચાર વિગતવાર। DCB પોલીસે બાતમીના આધારે નવાયાર્ડ વિસ્તારમાંથી ચોરીના ગેસના બોટલો સાથે 5 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। બનાવની વિગતો અનુસાર નવાયાર્ડ વિસ્તારમાં રહેતા પ્રણવ શર્માના મકાનમાં ચોરીના ગેસના બોટલો હોવાની બાતમી મળતા DCB પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસે 13 નંગ બોટલ સાથે અન્ય 5 સાગરીતો અજય ચાવડા, કૌશિક ભરતિયા, રાહુલ પરમાર, જિગ્નેશ તેમજ પ્રભાત શર્માની અટકાયત કરીને તેમને ફતેગંજ પોલીસને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની સઘન પૂછપરછમાં આરોપીઓએ ઘરફોડ ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી। BCCIના પૂર્વ સેક્રેટરી જયવંત લેલેનું ગત મોડી રાત્રે 75 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે નિધન થતા સમગ્ર ક્રિકેટ વિશ્વમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે। આજે તેમના નિવાસસ્થાનેથી સ્મશાન યાત્રા નીકળી હતી। વડોદરા ક્રિકેટ એસોસિએશન અને BCCIના પૂર્વ સેક્રેટરી જયવંત વાય લેલેનું ગત મોડી રાત્રે અવસાન થયું હતું। વડોદરાના પૂર્વ ક્રિકેટરો એકઠા મળીને 2 દિવસ પહેલા જેમનો અમૃત મહોત્સવ ઉજવ્યો હતો એ લેલેની ચીરવિદાયની ઘટના શહેરના ક્રિકેટ ચાહકોને આંચકો આપી ગઈ છે। એ બહુ દુઃખની વાત છે અમારા માટે, જ્યારે અમે ક્રિકેટ ફર્ટિલિટી એમના સામે અમે ઉછાર્યા છે, તો જરૂર આઈ થિંક એક શોકિંગ ન્યૂઝ છે। ગઈકાલે જ એમને હું મળીને ગયેલો અને 1.5 કલાક બેસેલા, અમે વાતો કરી અને સરપ્રાઈઝ આપીને ગયા અમને। તો જરૂર આઈ થિંક બરોડા ક્રિકેટ માટે એમનું જે યોગદાન છે એટલે 50 વર્ષથી, તો જરૂર આઈ થિંક બહુ મિસ કરે છે। ઇન્ડિયન ક્રિકેટ માટે એમને જે સેવા કરી 35 વર્ષ, તો બહુ પોપ્યુલર સેક્રેટરી હતા। તો જરૂર આઈ થિંક બહુ દુઃખદની વાત છે અમારા માટે। જરૂર આઈ થિંક બહુ યાદો છે એમના માટે। તો એમને જે આપણે હમણાં જેટલા નાના મોટા થયા એમને જ કર્યા છે અમને, તો જરૂર આઈ થિંક યાદો તો બહુ જ છે, પણ ટાઈમ હોય ત્યારે કહીશ। પણ જરૂર આઈ થિંક હંમેશા જ્યારે સિલેક્ટ કરતા હતા અમે લોકો, તે પહેલાં વધારે એ ખુશ થતા હતા, પછી અમે ખુશ થતા હતા, તો બહુ ખુશી આપી છે લાઈફમાં। બહુ દુઃખદની વાત છે। હમણાં રવિવારે જ અમે એમનું 75th બર્થડે સેલિબ્રેટ બરોડા ક્રિકેટર્સે બધું ભેગા મળીને અમે એમનું સેલિબ્રેટ કરેલું, અને અચાનક ગઈકાલે રાતના અમને આ ન્યૂઝ મળે, એકદમ શોકિંગ ન્યૂઝ હતા। કોઈ વિચાર પણ ના કરી શકે કે આવી રીતે એકદમ અચાનક કે અમને છોડીને જતા રહેશે, એટલે બહુ દુઃખદની વાત છે બરોડા ક્રિકેટ એસોસિએશન માટે અને બરોડા ક્રિકેટર્સ માટે। બહુ મોટી ખોટ થશે, વડોદરા ક્રિકેટર્સ માટે બહુ મોટી ખોટ થશે, કેમ કે આજે એસોસિએશનનું નામ આવે છે એટલે એક જ માણસ દેખાય છે એમને કે જે વાય લેલે કેટલા વર્ષોથી એ BCCI પર હોદ્દા પર હતા અને કેટલા વર્ષોથી એ કામ કરી રહ્યા હતા BCA માટે અને BCCI માટે। તેઓ ઇજનેર હોવા છતાં પણ આજીવન ક્રિકેટને સમર્પિત રહ્યા હતા। એમણે વડોદરાના અનેક ક્રિકેટરોની કારકિર્દીના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન કરીને દેશને ટોચના ક્રિકેટરોની ભેટ આપી છે। તેઓ છેલ્લા 3 દિવસથી તાવની બીમારીથી પીડાતા હતા। સદગતની સ્મશાન યાત્રા આજે સવારે 11 વાગે તેમના આનંદપુરા સ્થિત નિવાસ સ્થાનેથી નીકળીને બહુચરાજી સ્મશાન ગૃહે પહોંચી હતી। સાહેબ જે સારા એડમિનિસ્ટ્રેટર હતા, દુઃખ તો ઘણું થાય છે, કારણ કે અમ્પાયરિંગ ફ્રેટર્નિટીની વાત કરું, પોતે પાસ્ટ અમ્પાયર હતા, પછી BCCI એડમિનિસ્ટ્રેશનમાં હતા અને ખાસ અમ્પાયરિંગ ફ્રેટર્નિટીનું ખૂબ ધ્યાન રાખતા હતા। તે ઉપરાંત એક ઉમદા હ્યુમન બિંગ હતા।
એટલે એનો લોસ તો ઇરેવેબલ લોસ છે કે બહુ ટાઈમ લાગશે આ લોસ ભરતી વખતે. રિલેશન સારા હતા એમની જોડે, કારણ કે જ્યારે હું રમતો હતો ત્યારે એમણે મારી મેચ અમ્પાયરિંગ કરતા રણજી ટ્રોફીમાં. એ બોર્ડ સેક્રેટરી હતા ત્યારે એમને પહેલી વન ડે ઇન્ટરનેશનલ મેં એમના અંડરમાં કરેલી. बिल्कुल सही बात है, क्योंकि मैं समझता हूँ लेले जैसे एडमिनिस्ट्रेटर मिलना बहुत मुश्किल है. और जिस तरह से उन्हें क्रिकेट ऊपर लाया, BCA का, BCCI का, ये एक मामूली चीज़ नहीं थी. ये बहुत बड़ी चीज़ है, बहुत बड़ी चीज़ उन्होंने करके दिखाई. और मेरे ख्याल से ऐसा एडमिनिस्ट्रेटर हमको वापस नहीं मिला. सर, आप मानते हैं कि जो युवा खिलाड़ी थे जो आपको क्रिकेट में कैरियर के तौर पर खेलना चाहते थे, उनके लिए भी एक रोल मॉडल के तौर पर उनको देखा गया? देखो, जैसे मैंने बताया आपको कि लेले एक ऑलराउंडर थे, खुद क्रिकेट भी खेले हुए. जिस तरह से उनने एडमिनिस्ट्रेशन किया, जिस तरह से उन्हें उनका योगदान दिया, एक बड़े जो हम कहते हैं ना कि एक क्रिकेट के सपोर्टर जो जेन्युइन कहते हैं वो ले लेते. સાવલી પ્રાંત કચેરીના પ્રાંગણમાં સાવલી અને વાઘોડિયા તાલુકાના 2013નો ગરીબ કલ્યાણ મેળામાં કુલ 7,765 લાભાર્થીઓને 56,272 લાખની વિવિધ રકમની વહેંચણી વિધાનસભાના દંડક પંકજ દેસાઈ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયો હતો. સાવલી અને વાઘોડિયા તાલુકાનો સંલગ્ન 7,765 લાભાર્થીઓને 56,272 લાખની રકમની ચેકો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકાની વિવિધ શાળાના સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો રાજ્ય સરકારની પ્રશંસા કરતી કૃતિઓ રજૂ કરી હતી. બંને તાલુકાના ભાજપી અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કેતમ ઇનામદાર, કલેક્ટર વિનોદ રાવ, જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ, દિનેશભાઈ તોડિયા, ઉપાધ્યક્ષ ગુજરાત ગોપાલક નિગમ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને તાલુકાના આશરે 4,000 થી 5,000 જેટલી જનમેદની ઉપસ્થિત રહી હતી અને આમંત્રિકોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આરોગ્યમ પ્રદમ. જય હનુમાન સતોજના દંતેશ. ગોરવા મેઇન રોડ પર આજે સવારે અચાનક શોર્ટ સર્કિટથી વાનમાં આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. બનાવની વિગતો અનુસાર ગોરવા મેઇન રોડ પર ચાલુ વાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. બનાવના પગલે ગોરવા પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. વર્ધી મળી 12:10 કે ભારત પેટ્રોલ પંપ પાસે કઈ ગાડીમાં આગ લાગી છે ગોરવા રોડ પર, એલમ્બિક રોડ પર. તો અમે આવીને તરત ગાડી બોલવી ગાડી છે, ગેસ કિટમાં આગ લાગેલી આજે એન્જિનમાં શોર્ટ સર્કિટ. કોઈ જાનહાની છે નહીં, કોઈ કશું નહીં. એલેમ્બિક શાળાના 17 વિદ્યાર્થીઓને બીજા વર્ષ બીકોમમાં પ્રવેશ આપવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એલેમ્બિક શાળામાં ચાલતા પાછલા 30 વર્ષથી ડિપ્લોમા ઇન એકાઉન્ટન્સીનો 3 વર્ષનો કોર્સ ભણ્યા પછી વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં બીજા વર્ષ બીકોમમાં પ્રવેશ મળતો હતો, પરંતુ આ વર્ષે પ્રવેશની મનાઈ MS યુનિવર્સિટીના હોદ્દેદારો કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ વર્ષે નવી સિસ્ટમ આવવાથી 17 વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળી રહ્યો. છેલ્લા 31 વર્ષથી એલેમ્બિકના પ્રિન્સિપાલ MS યુનિવર્સિટીમાં અમને SMમાં એડમિશન મળી જતું હતું. હવે 2 વર્ષથી આ વર્ષથી જ એડમિશન અમને આપવામાં નથી આવતું, તો અમે કલેક્ટરની ઓફિસ આવ્યા છે. પરંતુ ગુજરાત સરકારનો પરિપત્ર બતાવ્યા પ્રમાણે ગુજરાતની બધી જ યુનિવર્સિટીનો અનુરોધ કર્યો છે કે આ પ્રમાણેનો કોર્સ જો બાળક ભણ્યો હોય તો તેને બીજા વર્ષ બીકોમમાં એડમિશન આપી દેવું, જે તે ક્રેડિટ ઉમેરીને તેને બીજા વર્ષ માટે સક્ષમ વિદ્યાર્થી જાહેર કરવું. આ બાબત પર ધ્યાન દોરશો અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવો, તેમ જણાવતા ભગીરથસિંહ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને એલેમ્બિક સ્કૂલની કલેક્ટરશ્રીના માધ્યમથી કહેવા માંગે છે કે ગુજરાત સરકારના ગવર્નરનો પરિપત્ર હોવા છતાં જે MS યુનિવર્સિટીના હોદ્દેદારો આવું કહેતા હોય કે તમને એડમિશન નહીં મળે, તો હું પૂછવા માગું છું કે MS યુનિવર્સિટી હોદ્દેદારો મોટા કે ગુજરાતના ગવર્નર મોટા?
અને ગુજરાતના ગવર્નરે પોતે અનુરોધ છે કે જે તે વિષયમાં જે તે ખોટી ક્રેડિટ આ લોકોને આપવામાં આવે અને બીજા બીકોમ એડમિશન આપવામાં આવે, પણ એમએસ યુનિવર્સિટીના હોદ્દેદારો આપી નથી રહ્યા. તો એનું કારણ શું અમે જાણવા માંગીએ છીએ? શું દબાવ આવી ગયો છે કે 70 આજે ભવિષ્ય રખડાવી રહ્યા છે? નવાયાડ વિસ્તારમાં આવેલ સંખ્યાબંધ સોસાયટીમાં પીવાનું પાણી ન આવતું હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કરોડોનો કમરતોડ વેરો ભરી રહેલા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેવાનો વારો આવ્યો છે. શહેરના નવાયાડ વિસ્તારમાં આવેલ આશાપુરી, રાજવીનગર સહિતની સંખ્યાબંધ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી આવતું ન હોવાથી સ્થાનિક રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. કમિશનરની ઓફિસે, મેયરની ઓફિસે પણ આપી ચૂક્યા, ત્યાંથી ઓર્ડર આવ્યો તે છતાં પણ નથી. હમણાં પરમ દિવસે અમે પાછું આવેદનપત્ર આપ્યું છે. 3 દિવસની અમે મુદત આપેલી છે. જો 3 દિવસમાં નહીં એ કરે તો ગાંધીજી તે માર્ગે અમે કરીશું અહિંસાના આંદોલન, જે પણ થાય તે અમે કરીશું. છેલ્લા ઘણા સમયથી રહીશોએ સેવા સદન તંત્રમાં રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્રના બહેરા કાને તેમની વ્યથા નહીં સંભળાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અમે ઠાકોરગોપાના રહેવાસી છીએ અને છેલ્લા કેટલાય વખતથી અમારા અહીંયા આગળ વિસ્તારમાં પાણી આવતું નથી અને 1 કલાક જેટલું પાણી આવે છે એમાંથી પણ અડધો કલાક તો પાણી ગંદુ જ આવે છે. તો અમારે પીવાનું પાણી શું ભરવાનું અને વાપરવાનું શું? અડધો કલાકની અંદર અમારે કેટલું એ કરવાનું? અને અમે જો વધારે સભ્યો હોય ઘરમાં તો અમારે કેવી રીતે મેનેજમેન્ટ કરવાનું એનું? लेयर परफ्यूम डियो प्रेजेंट्स रेड एफएम के टशनबाज. अब पूछो ये क्या है? अजी कीड़ा है कीड़ा, सिंगिंग का, डांसिंग का, हंसाने का, बजाने का. जी हाँ, कीड़ा यानी टैलेंट. और ऐसे ही कीड़ों को ढूंढने आ रहा है रेड एफएम आपके नजदीकी कॉलेजेस में. तो क्या आप में है ऐसा टैलेंट? तो आप बन सकते हो रेड एफएम के टशनबाज. रेड एफएम के टशनबाज प्रेजेंटेड बाय लेयर परफ्यूम डियो. चेंज द एटमॉस्फेयर. In association with Canon International Private Limited, Pride and Complex. કેનેડાના સ્ટુડન્ટ વિઝા તો કાનન ઇન્ટરનેશનલ માંથી થાય. પ્રિન્ટ પાર્ટનર અભિયાન. Outdoor partner Sun Communication, the complete outdoor solution. Mall partner Inorbit Mall Vadodara. तो फिर अपने अंदर के कीड़े को जगाओ, दुनिया को दिखाओ और बन जाओ टशनबाज. ओनली ऑन 93.5 रेड एफएम. बजाते रहो. વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ગોરવા બાજવા રોડ પૂર્ણ કરવાની માંગણી મીડિયાના માધ્યમ થકી કરવામાં આવી છે. આજરોજ ગોરવા બાજવા રોડ જે છેલ્લા 1 વર્ષથી બને છે છતાં પણ તે રોડનું કામ આજ દિન સુધી પૂરું કરવામાં આવ્યું નથી. આ રોડનું બિલ પણ ચૂકવી દેવામાં આવેલ છે. આ રોડ ઉપર 3 થી 5 ફૂટના ખાડા પડી ગયા છે, જેથી આ રોડ ઉપરથી પસાર થતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો, મહિલાઓ તેમજ નોકરીમાં દરરોજ અપડાઉન કરતા હજારો લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. આજે તમે જોઈ રહ્યા છો કે કરોડિયા બાજવા રોડ છેલ્લા 1 વર્ષથી બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ રોડની પૂરો થયો નથી. એ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, એમાં પાણી ભરાઈ ગયું છે, જેથી કરીને શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, મોટા માણસો, વૃદ્ધો અને નોકરિયાત જે અપડાઉન કરી રહ્યા છે એ લોકોને ભારે હાલાકી પડી રહી છે. એવા સંજોગો ઊભા થયા છે. જ્યારે આ રોડની તમામ રકમ ચૂકવી દીધેલી છે છતાં પણ આ રોડ આજ દિવસ સુધી પૂરો કરવામાં આવ્યો નથી. આ માટે આ રોડ વહેલી તકે બનાવે તેવી અમારી વડોદરા લોકસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રાજુભાઈ ઠાકોર તથા વાઘોડિયા વિધાનસભાના પ્રમુખ ચેતન રબારી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આ રોડ 7 દિવસમાં રિપેર કરી ઉપર કાર્પેટ નાખી આજુબાજુના ગામડાની પ્રજાને અવર જવર માટે તાકીદ બનાવી આપવા માંગ કરવામાં આવી છે. આ બાજવા કરોડિયા રોડ છે, અહીંયાથી ગોરવા સુધી જાય છે. આ સિકોતર ધામ છે, તેની સામું રોડ ગયા દિવાળી પહેલાં બનાવવાનું શરૂઆત કરી હતી, પણ અત્યાર સુધી કામ પૂરું થયું નથી. અને સિકોતર ધામના લોકોનું જે ગટરનું પાણી છે રોડ ઉપર જાય છે, આવતી જતી પબ્લિકને એના પાણીથી કોહારો થાય છે. ઘણી બધી સમસ્યાઓ છે, મતલબ મોટા મોટા ખાડા પડી ગયા છે. રાતના ડિલિવરી કેસ કે બીજું કંઈ દવાખાનું 108 જતી હોય તો એને બી તકલીફ થાય છે. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના 8 કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કલાકૃતિનું પ્રદર્શન ફાઇન આર્ટ્સ ગેલેરી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં અંતિમ દિવસે કલા રસિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના 8 વિદ્યાર્થીઓ દ્વારા અગાધ મહેનતથી તૈયાર કરવામાં આવેલી પેઇન્ટિંગ, સ્કલ્પચર્સ, ગ્રાફિક ફાઇન આર્ટ્સ ગેલેરી ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનું નામ મંથન આપવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન વિનીત જૈનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો અંતિમ દિવસ હોય
કલાનગરી વડોદરાના કલા રસિકો પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. यहाँ पे इस मंच पे अपना मंथन करते हुए जो अमृत हमारा है जो कि ये आर्ट वर्क में है उसका हमने प्रतिरूपण किया है. इसमें टोटल 11 कलाकार हैं और सबका अलग अलग एक अमृत है. अमृत मतलब उनका काम. तो ये एक प्रयास है नए कलाकारों को एक मंच देने का और इसी के तात्पर्य से ये हमारा मंथन है. લાર્જેસ્ટ સ્કીમના રેલ કામદારોની લડતમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો ભવ્ય વિજય થતા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી શ્રી સંતોષ પવાર સાહેબના જણાવ્યા અનુસાર રેલવેમાં સેફટી રિલેટેડ સ્કીમમાં વડોદરા ડિવિઝનમાં 464 રેલ કર્મચારીઓના વારસદારોને નોકરી આપવાની પ્રક્રિયા શરૂ થયા બાદ રેલવે તંત્રએ આ નિમણૂક રદ કરી દેતા સંતોષ પવાર સાહેબની આગેવાની હેઠળ આજથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. આજ રોજ નિમણૂક માટેની પેનલ જાહેરાત કરતા રેલ કામદારોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. તમામ રેલ કામદારોએ આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના આ ભવ્ય વિજયને વધાવી આજ રોજ વિજય ઉત્સવ મનાવ્યો હતો. हम लोगों को एडमिनिस्ट्रेशन ने 20 तारीख का वायदा किया था कि आज हम लोग पैनल इश्यू कर देंगे और इसी कनेक्शन में ये तमाम मेरे लार्जेस्ट के बच्चे यहाँ आए हुए हैं. आज या तो पैनल इश्यू होगी, अगर पैनल इश्यू होगी तो हम तमाम अधिकारी जिन्होंने हमें इसमें कोऑपरेट किया है उनका सम्मान करते हुए हम लोग आज विजय उत्सव मनाएंगे. और अगर आज पैनल इश्यू नहीं हुई तो हम लोग जब तक ये पैनल इश्यू नहीं हो जाती तब तक रोज यहाँ बैठेंगे और जो वो चाहे सैटरडे हो, संडे हो या कोई भी दिन हो, उसका कोई दिन भी रहेगा हम लोग यहीं बैठेंगे जब तक पैनल इश्यू नहीं हो जाती. उसमें लार्जेस्ट के अंदर सेफ्टी रिलेटेड में जो पिताजी अपना रिजाइन करते हैं उसके बदले में उसके बच्चे को नौकरी मिलती है. ये स्कीम भारत सरकार ने लागू की है और उसके तहत उनके बच्चों को नौकरी मिलनी है और करीब करीब 550 बच्चे हैं. तो इन 550 बच्चों के भविष्य के साथ में हम किसी को खेलने नहीं दे सकते. આ હતા અત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.